ડેસરની રાજપુર દૂધ મંડળીમાં ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે। બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરી અને ગેરરીતિ આચરવામાં આવી રહી છે। બરોડા ડેરીના ડિરેક્ટર સામે ગેરરીતિના આક્ષેપ, કુલદીપસિંહ રાઉલજી સામે ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે। રાજપુરમાં કુલદીપસિંહના નામે દૂધ ભરાતું હોવાના આક્ષેપ, જ્યારે રાજપુરના ગામવાસીઓ તો કંઈ કહી રહ્યા છે કે કુલદીપસિંહ તો અહીંના છે જ નહીં, કોઈ પશુ પણ નથી તેમની સાથે, અને કોઈ પશુ ન હોવા છતાં દૂધ ભરાતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ગેરરીતિ મુદ્દે ફરિયાદ નોંધવા ડેસર પોલીસમાં અરજી પણ કરવામાં આવી। એ બાબતે હું વેજપુરનો વતની છું। વેજપુરમાં દૂધ મંડળીનો પ્રમુખ છું। બરોડા ડેરીમાં છેલ્લા 15 વર્ષથી નેતૃત્વ કરતો આવ્યો છું। રાજપુર ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોઈ શકે। હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય, અને એમને પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે, બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં, રાજપૂત દૂધ મંડળીના ખાતામાં મારા પૈસા જતા હશે, કોઈ જગ્યાએ મારું પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે, સાચું છે કે ખોટું છે, એમને ખબર પડશે। પુરાવા લઈને આવો। ના, નથી। રાજપુર ડેરીમાં સભ્ય પણ નથી, ત્યાં મારું એક પણ ટીપું દૂધ ભરાતું નથી। અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય છે, જે એમના ફંટરિયા છે, જે મારા વિરુદ્ધ અરજી આપી છે, એમને ખુલ્લી ચેલેન્જ આપું છું, તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય, મારી સહી હોય, બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉતર્યા હોય એવું બતાવો છો। ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભાઈની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું, અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું, તો બદદક્ષિણનો દાવો હું ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું। જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે। અત્યારે બરોડા ડેરીની ચૂંટણી, આ ભાઈ છે ને અંતરયાતમાં 2-4 મહિના થઈને જાગે, એટલે મને 2 વર્ષે આજે પાછો મને પણ અંતરયાતમાં જાગે, જગાડવાનો કે નહીં। તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે 25 તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી 2025ની ડિસેમ્બરમાં આવી રહી છે। ચૂંટણી હજી 6 મહિના બાકી છે। ઠરાવ ઉઘરાવવાનું પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉઘરાવવામાં આવી રહ્યા છે। ત્યારે બરોડા ડેરીના મારા સાવલી ડેસર્ટ ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રીએ 80% લોકો ઠરાવો મારા તરફી કરી અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે। ત્યારે એન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે, એન પ્રકારની ખોટી અરજીઓ કરવામાં આવે છે, પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી અને મારો ઠરાવ ફેરવાવો, પણ એમાં એ ફાવાના નથી। હું છેલ્લા 15 વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું। પશુપાલનનો પણ ધંધો કરું છું, પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું। બરોડા મારા ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન છે। 15 વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને 4 ટર્મ સુધી બરોડા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે।